ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ટ્યુશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુનિટ 4 રીડ 1 ધોરણ 11 માઇન્ડ બોડી મેડિસિન મન શરીર અને ઔષધિ. તો આપણે જોયું કે કેવા કેવા પ્રકારના રોગ હોઈ શકે છે અને એની સારવાર જે છે એ કેવી રીતે હોય છે. મોટાભાગે જે પણ રોગો જે છે એ ઉદ્ભવવાનું કારણ આપણી જીવનશૈલી છે અને એમાંથી જ એના ઉપાયો પણ મળી રહે છે. અહીંયા લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, અહીંયા આયુર્વેદ જે છે એના દ્વારા હિલિંગ એટલે સારવાર, લેવલ એટલે એના સ્તર. તો આયુર્વેદિક જે સારવાર જે છે એના જુદા જુદા સ્તર છે. આયુર્વેદ રિકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. સ્વાસ્થ્ય જે છે એને 4 સ્તર જે છે એ સ્વાસ્થ્યના પ્રાથમિક લેવલે આયુર્વેદમાં રિકોગ્નાઇઝ અને ઓળખવામાં આવે છે. જુદા જુદા 4 સ્તર છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, સૌ પ્રથમ તો જે સારવાર છે એને ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવી. ડિસીઝ પ્રિવેન્શન એટલે કે જે રોગ છે એને અટકાવવો. પ્રિવેન્ટ કરો મતલબ અટકાવો, જે પણ રોગ જે છે એ રોગને અટકાવો સૌ પ્રથમ તો. નાવ લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ કરવી એટલે કે આપણા જે જીવન છે એમાં ફેરફાર બદલાવ લાવો. એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ, આપણે અવેરનેસ જાગૃતતા લાવી અને એમાં વિકાસ કરવો. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના, દરેક લગભગને જોઈએ તો મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એટલે કે આપણી જે સારવાર જે છે એ બિગેન્સ વેન વી ફોલ ઇન, આપણે બીમાર પડીએ છીએ ત્યારે જ આપણી જે મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એ શરૂ થાય છે. એટલે કે આપણી જે બીમારીની જે ટ્રીટમેન્ટ સારવાર જે છે એ બીમાર પડ્યા પછી શરૂ કરીએ છીએ. It is a form of disease treatment, a response to a condition that has already occurred. તો રિસ્પોન્સ ટુ અ કન્ડિશન, તો આપણે એ સ્થિતિ પરિસ્થિતિ છે. ઇટ ઇઝ અ ફોર્મ, તો એક એવું સ્વરૂપ છે ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગોની સારવાર કરવાનું આ એવું સ્વરૂપ છે. અ રિસ્પોન્સ, તો એને પ્રત્યુત્તર આપો, ટુ કન્ડિશન, તો એ પરિસ્થિતિને ધેટ હેઝ ઓલરેડી અકર એટલે બની ચૂક્યું, જે સ્થિતિ પરિસ્થિતિ ઉદ્ભવી ચૂકેલી છે કે જે સ્થિતિ કે પરિસ્થિતિ બની ચૂકી છે એને પ્રત્યુત્તર આપો. એનો મતલબ એનું સ્વરૂપ જે છે એને રોગની સારવારનું સ્વરૂપ કહેવાય. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઇટ એમ્સ એટલે હેતુ, ફિક્સિંગ એટલે સરખું કરવું, સમૂહ કરવું, સરખું કરવું. સમથિંગ એટલે કે કંઈક ઓલરેડી બ્રોકન, જે પહેલેથી જ કંઈક તૂટી ચૂક્યું છે એને સરખું કરવું. એનો મતલબ જે છે એ, અથવા તો એની જે મુખ્ય ધ્યેય જે છે એ છે કે એને સરખું કરવું. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. તો however, આમ છતાં, if medicine begins with the treatment of disease, જે મેડિસિન છે શરૂ તો બિગિન વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જ્યારે રોગની સારવાર થાય છે એની સાથે જ્યારે દવા આપવાનું શરૂ થાય છે, ઇટ ઇઝ અ ફેલિયર, તો એ નિષ્ફળ જશે. બીકોઝ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, તો જે રોગ જે છે એને પહેલેથી જ આપણને નુકસાન પહોંચાડી દીધું છે. એટલે કે આપણે જ્યારે દવા લેવાનું શરૂ કરીએ છીએ પહેલાં જે છે એ જે પણ રોગ થયો છે એને આપણને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. તો ઇટ ઇઝ અ ફેલિયર, તો આ નિષ્ફળતા કહેવાય. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ અ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ ઇન ધ લોંગ રન. એટ ધીસ લાસ્ટ સ્ટેજ, અને લેટ સ્ટેજ છેલ્લે સ્ટેજે જોઈએ તો વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ પણ પ્રકારનો વિકલ્પ જે છે એ બાકી રહ્યો નથી. બટ યુઝિંગ અ ડ્રગ્સ, હવે આપણે ડ્રગ્સ એટલે દવા જે છે એનો ઉપયોગ કરીશું. સર્જરી અથવા તો વાઢકાપ જે છે એનો અંતે ઉપયોગ કરીશું. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ, જેનેથી ઘણી બધી સાઇડ ઇફેક્ટ
એટલે કે આડઅસર થશે ઇન ધ લોંગ રન. લોંગ રન એટલે લાંબા ગાળે, લાંબા સમયે એના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ જે છે એ થશે. A higher level of healing aims at preventing disease before they manifest. વધી જવું, manifest મતલબ higher level of healing, જેટલું જ સારવાર જે છે એનું સ્તર ઊંચું હશે, એનો હેતુ જે ઊંચો હશે, એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ એટલે કે રોગોને અટકાવો, એટલું જ નુકસાનકારક હશે. ટુ રીચ ધીસ સ્ટેજ we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. To reach this stage, આપણે આ સ્તરે પહોંચવા we ought to consider તો ધ્યાનમાં રાખવું જોઈએ, the fact of our lifestyle, આપણી જીવનશૈલી જે છે એને ધ્યાનમાં રાખવું જોઈએ, environment પર્યાવરણ એટલે કે આપણી રીતભાત જે છે, વર્ક આપણે કામ શું કરી છે અથવા કઈ જગ્યાએ કામ કરી છે, સાયકોલોજીકલ કન્ડિશન તો આપણી માનસિક સ્થિતિ પરિસ્થિતિ કેવી છે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ, આપણે આ સ્તરે પહોંચવું હોય તો આપણે જે આપણી જીવનશૈલી છે એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ, પર્યાવરણ આપણું વાતાવરણ કેવું છે, આપણું કામ કેવું છે અને આપણું માનસિક સ્થિતિ પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ wrong factors in our daily lives that makes us helpless to disease. We eliminate એટલે દૂર કરવું, the wrong factors in our daily life, આપણા દૈનિક જીવનમાં જે wrong factors, ખોટી જે ક્રિયાઓ છે કે ખોટા જે આદતો છે, ફેક્ટર્સ પરિબળો જે છે તે આપણે તેને એલિમિનેટ દૂર કરવા જોઈએ. that makes us helpless to disease, અને તે જે છે એ makes us helpless આપણને નિર્બળ બનાવે છે to disease, રોગ જે છે એ થવા માટે પછી આપણે રોગ થશે નહીં ત્યાંમાંથી આપણે બચી શકીશું. તો જે ખોટા જે છે ખાવાની ટેવ હોય, કોઈ આદત બીજી જે છે એને દૂર કરવી જોઈએ. To some extent we are always sick because our lifestyle itself is unstable. To some extent એટલે કેટલીક હદે we are always sick, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ, because our lifestyle, આપણી જે જીવનશૈલી છે itself is unstable, આપણું જે જીવન જે છે એ અનસ્ટેબલ, અસ્થિર છે, એટલા જ કારણે આપણે હંમેશા માટે કેટલીક હદ સુધી બીમાર હોઈએ છીએ. There are always some disease attacking us, particularly in the changes of some season or in the aging process. There are always some disease, અને ઘણી બધી વખત છે કેટલાક રોગો હોય છે attacking us, આપણા ઉપર આક્રમણ કરે છે કે હુમલો કરે છે, કેટલાક રોગો સતત આપણને રહે છે, પર્ટિક્યુલરલી ખાસ કરીને ચેન્જીસ ઓફ સિઝન, જ્યારે ઋતુ બદલાય છે ત્યારે, ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, એજિંગ પ્રોસેસ એટલે જે ઉંમર વધવાની સાથે સાથે આપણે ઉંમર વધે છે ત્યારે જે આપણી તબિયત છે એ સ્વાસ્થ્ય છે એ ખરાબ થાય છે, બગડે છે. Health is a matter of continued adjustment, like navigating a ship upon the sea. જે સ્વાસ્થ્ય છે ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, હંમેશા આપણે સમતોલન જાળવવું એવું એક બાબત છે. સ્વાસ્થ્ય છે હંમેશા એને સતત આપણે કન્ટિન્યુઅલ સતત આયોજન કરવું અથવા તો એને સમાધાન કરવું એ એક એવી બાબત છે. લાઇક નેવિગેટિંગ અ શીપ અપોન અ સી, જેમ સમુદ્રમાં વહાણ ચલાવવું એની જેમ જ આપણે સ્વાસ્થ્ય જે છે એ પણ એક મહત્વની બાબત છે. અવર હેલ્થ ઇઝ અ ઓનગોઈંગ કન્સર્ન, અને આપણું જે સ્વાસ્થ્ય જે છે એ ઓનગોઈંગ કન્સર્ન ખૂબ મહત્વની બાબત છે, ધ્યાન રાખવા જેવી બાબત છે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. તો ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ, સારવારનું જે ત્રીજું પગથિયું છે ઇઝ અ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી, આપણું જીવન વૃદ્ધિ જે છે એ પ્રક્રિયા જે છે એ ત્રીજું પગથિયું છે. વિચ એમ્સ, અને એનો હેતુ જે છે એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટેલિટી, આપણી મહત્વતા છે એ વધારવી, આપણા સ્વાસ્થ્યની મહત્વતા, એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર, જે આપણને અનેબલિંગ તો જીવન જીવવામાં તે આપણી અથવા તો લાંબુ જીવન જીવવામાં તે ખૂબ જ મહત્વ ધરાવે છે અને ઉપયોગી થાય છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ અ ડિસીઝ બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી.
ઇટ ડઝ નોટ રિયલી પ્રિવેન્ટ તો અટકાવવું, એ માત્ર એ જ નથી અટકાવતું, ડિસીઝ એટલે કે માત્ર રોગો જ નથી અટકાવતા, બટ શોઝ અસ, પરંતુ એ આપણને દર્શાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણે આપણી હકારાત્મક જે બાબતો જે છે એ ઇન્ક્રીઝ કેવી રીતે વધારી શકીએ, હકારાત્મક ઉર્જા જે છે કેવી રીતે વધારી શકીએ તે દર્શાવે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તો આયુર્વેદ જે છે એનો મુખ્ય હેતુ ધ્યેય જે છે એ છે કે એટ ક્રિએટિંગ હેલ્થ, તે આપણું સ્વાસ્થ્ય છે સારું રાખે છે, અવોઇડિંગ ડિસીઝ, આપણા જે રોગ છે એને અટકાવે છે, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણું લાંબુ જીવન જે છે એ જીવવામાં મદદ કરે છે. The fourth level of Ayurvedic healing is awareness development. અને જે ચોથું જે લેવલ સ્તર જે છે આયુર્વેદ હિલિંગ એટલે કે આયુર્વેદ જે છે એનું ચોથું જે લેવલ જે છે એ છે કે ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આપણામાં જાગૃતતા લાવવી એ સૌથી વધુ મહત્વનું છે. This requires a spiritual approach to life. અને એના માટે રિક્વાયર્સ જરૂરી છે આધ્યાત્મિક અપ્રોચ એટલે અભિગમ ટુ લાઈફ. જીવન જે છે એના માટે આધ્યાત્મિક અપ્રોચ અભિગમ લાવવો એ ખૂબ જ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્વાસ્થ્ય સારું હોવું એ ખૂબ જ મહત્વનું છે, એટલે કે આપણે તંદુરસ્ત હોવા એ ખૂબ જરૂરી છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ, પરંતુ સ્વાસ્થ્ય જ હેલ્થ જ એ અંત નથી, એની જાતે જ સ્વાસ્થ્ય છે અંત નથી, એમાં આપણે કાળજી લેવી જોઈએ છે. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have a better energy to do the things we want. So it is not enough, માત્ર એટલું જ merely એટલે પૂરતું નથી, ટુ prolong એટલે extend, અમુક હદ સુધી, તો માત્ર એટલું જ પૂરતું નથી કે આપણે માત્ર ને માત્ર સ્વાસ્થ્ય છે એનું ધ્યાન રાખીએ. બરોબર, પ્રોલોંગ અવર લાઈફ એ કેટલા બધા અંશે આપણું જીવન છે જે આગળ નથી વધારતું. હેવ બેટર એનર્જી, એનાથી આપણને એક સારી ઉર્જા મળી રહી છે. ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ, આપણે જે પણ કાંઈ કરવા ઈચ્છીએ છીએ એમાં સારામાં સારી ઉર્જા મળી રહે એ એવી બાબત છે. We ought to consider what we are using our energy for and why. We ought to consider, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, what we are using, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, our energy, આપણે ઉર્જાનો શેના માટે ઉપયોગ કરીએ છીએ, and why, અને શા માટે ઉપયોગ કરીએ છીએ. We ought to consider એટલે ધ્યાનમાં લેવું. તો આપણે દરેક બાબત જે છે એને ધ્યાનમાં લેવી જોઈએ. તો દરેક બાબત છે આપણે જ્યારે પણ આપણી ઉર્જાનો ઉપયોગ કરીએ, ક્યારે ઉપયોગ કરીએ છીએ, શેના માટે ઉપયોગ કરીએ છીએ અને શા માટે ઉપયોગ કરીએ છીએ, એ દરેક બાબત છે એને ધ્યાનમાં લેવી જોઈએ. The quality of our awareness is the real fruit of our what we do. તો the quality of our awareness, આપણી જે જાગૃતતા છે is the real fruit એટલે સાચું ફળ છે, of all, તો દરેક બાબતનું, that we do, આપણે જે પણ કાંઈ કરીએ છીએ એ દરેક બાબત જે છે એ the quality of awareness, તો આપણી જાગૃતતાની જે ગુણવત્તા જે છે એ આપણે જે પણ કાંઈ કરીએ છીએ એનું સાચું ફળ છે. It is our ultimate expression, the essence of who we really are. તો it is our ultimate expression, આપણું ultimate એટલે અંતિમ એક્સપ્રેશન એટલે આપણો પ્રભાવ છે. The essence એટલે ખૂબ જ મહત્વનું હોય. of who, essence એટલે આંતરિક આપણી ક્ષમતા છે, જે આપણે મૂળભૂત હેતુ હોય તે. of who we are really, આપણા અંદર રહેલી આંતરિક જે ઉર્જા જે છે જે ખરેખર છે એ, અને આપણો અંતિમ પ્રભાવ જે છે આ છે. Our awareness is the only thing we can take up with us until we die. Our awareness, આપણી જાગૃતતા છે, is the only thing, આપણામાં રહેલી જાગૃતતા, આપણે જે કાંઈ શીખ્યા છીએ, જે સાચું શીખ્યા છીએ, જેનાથી આપણે જાગૃત રહીએ છીએ, એ જ એવી વસ્તુ છે વી કેન ટેક વિથ અસ, એ આપણી સાથે આપણે સાચવી શકશું until we die, જ્યાં સુધી આપણે મૃત્યુ પામીએ છીએ
ત્યાં સુધી આપણી સાથે એક જ વસ્તુ છે, જે આપણી જાગૃતતા છે, આપણે કરેલા કાર્યો છે, સાથે લઈ જઈ શકીએ. It continues to grow even when the body and mind decline. It continues તો શરૂ રહે છે, to grow તો એનો વિકાસ જે છે, આપણે સારા જે અવેરનેસ જાગૃતતા છે, આપણે સારા કાર્ય કરવાની પ્રેરણા જે છે, ઇટ કન્ટિન્યુઅસ તો એ શરૂ રહે છે, ટુ ગ્રો એટલે વિકાસવાનું, ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન એટલે ના પાડે. તો જ્યારે આપણું શરીર અને મન જે છે એ બંને ના પાડે છે, છતાં પણ એ આગળ ને આગળ વધવાનું શરૂ રહે છે. Thus, it is our greatest aid in the aging process. Thus, it is our greatest aid. તો એ સૌથી આપણું એડ એટલે સાધન થાય, તો સૌથી સારામાં સારો સાથી સાધન છે ઇન ધ એજિંગ પ્રોસેસ. જ્યારે આપણે વયોવૃદ્ધ થઈ રહ્યા હોય, એજિંગ પ્રોસેસ, આપણી ઉંમર વધતી જઈ રહી હોય, ત્યારે આપણો સારામાં સારો સાથી ગણાશે. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. This is the ultimate goal of Ayurveda. Ayurveda જે છે એનો અંતિમ કોઈ ધ્યેય હોય કે હેતુ હોય તો એ છે કે which aims at releasing us. Releasing એટલે આપણને રાહત આપી, us from all sorrow, જે પણ દુઃખ જે છે, સફરિંગ પીડા જે છે, એમાંથી આપણને એ રાહત આપે છે, એનો મુખ્ય હેતુ છે. The awareness is the ultimate cure for all psychological disorder. તો the true awareness, સાચી જે અવેરનેસ જાગૃતતા છે, is the ultimate cure. Ultimate cure તો જે અંતિમ સારવાર છે, or for all psychological disorder, જે માનસિક ડિસઓર્ડર, જે ડિસઓર્ડર એટલે અચોક્કસ ક્રમમાં આપણે માનસિક રીતે જે યોગ્ય રીતે વિચારી નથી શકતા, એ તો ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. તો સાચી જાગૃતતા જે છે એ જ એનો અંતિમ સારવાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ આપણે જો એને સમજવું હોય તો વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ માઇન્ડ. તો જો આપણે જે સાચું આયુર્વેદ છે અથવા તો જે આપણી મનોસ્થિતિ છે જાણવી હોય તો, અને એને સમજવું હોય તો વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ માઇન્ડ. આપણું મન છે એમાં સૌપ્રથમ આપણે જોવું જોઈએ, એન્ડ ઇટ ફંક્શન, અને એના કાર્યો જે છે એના વિશે આપણે સૌપ્રથમ જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને વી હેડ બેટર તો સારામાં સારું સ્ટાર્ટ તો શરૂ કરી શકીએ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જે જગ્યાએ કે જે સ્થિતિમાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, ત્યાંથી કંઈ પણ સારું કરવાનું વિચારીએ તો આપણે સારું કરી શકીએ છીએ, તો આપણું સ્વાસ્થ્ય છે એને પણ સારું કરી શકીએ. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસેસ. તો ઇન ધીસ ડાયરેક્શન તો દિશામાં, અવર જર્ની એટલે આપણો જીવન પ્રવાસ જે છે, પ્રોસેસ મતલબ આપણે આગળ ધપાવી શકીએ છીએ. તો આપણો જીવનનો જે પ્રવાસ છે, જીવનનું સ્વાસ્થ્ય જે છે એ આપણે એ તરફ આગળ લઈ જઈએ છીએ. આપણને કોઈ પણ સમસ્યા કે મૂંઝવણ જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.